હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો ચલો આજ કંઈક નવું કરીએ. તો આજ બનાવીએ સુખડી. હા, ઘણા સુખડી કહેતા હશે, ઘણા ગોળ પાપડી કહેતા હશે. તો એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનાવીએ સુખડી. તો આ છે સુખડી બનાવવા માટેનું પરફેક્ટ માપ. આ ચારેય બાઉલ મેં સરખા લીધા છે. આ 2 વાટકી લોટ છે, જે ઘઉંનો આપણે રોટલી બનાવતા હોય ને એ જ લોટ છે. આ 1 વાટકી ગોળ છે અને 1 વાટકી ઘી છે. તો આ છે એકદમ સુખડીનું એકદમ ટેસ્ટી અને હેલ્ધી સુખડી બનાવવા માટેનું પરફેક્ટ માપ. તો સુખડી બનાવશું એ પહેલાં આપણે એક થાળીમાં જેમાં આપણે સુખડી ઠંડી કરવાની છે એ થાળીમાં આપણે ઘી લગાડી દઈશું બરાબર. તો ચલો હવે આપણે સુખડી બનાવવાની શરૂઆત કરી દઈએ. મેં ગેસ ચાલુ કરી દીધો છે. તો આપણું આ 1 વાટકો જે ઘી છે એ આપણે બધું એમાં નાખી દઈશું અને એને ગરમ થવા દઈશું બરાબર. તમે તમારા ઘરમાં કોઈ પણ વાટકા હોય એની મદદથી આ પરફેક્ટ માપથી સુખડી કરશો તો એકદમ ટેસ્ટી અને મસ્ત બનશે. તો આપણું ઘી ગરમ થાય છે હવે. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું, કા સ્લો અથવા મીડિયમ. હવે આપણે લોટ મિક્સ કરી દઈશું એમાં. જો તમને આમાં ઘી ઓછું લાગતું હોય તો તમે જાતે વધારે અથવા ઓછું કરી શકો છો. અને વધારે ઘી નાખીને કરવાની ઈચ્છા હોય તો વધારે તમે ઉપરથી નાખી પણ શકો છો. અને આને સતત હલાવતા રહેવું પડશે. જ્યારે લોટનો થોડો કલર બદલાઈ જાય ને ત્યારે સમજી લેવાનું કે હવે લોટ બરાબર પાકી ગયો છે, ચડી ગયો છે. તો આને એકદમ હલાવતા રહેવું પડશે. અને ઘી તમે તમારા માપ પ્રમાણે નાખી શકો. તો ધીરે ધીરે હવે આપણો લોટ શેકાય છે. અડધો શેકાઈ ગયો છે. હવે થોડી વાર બરાબર શેકાવા દઈશું એટલે તૈયાર થઈ જશે. આમાં છે ને પરફેક્ટ તમારો લોટ શેકાય છે કે નહીં એનું માપ એ જોવું હોય તો છે ને આમાંથી ધીરે ધીરે ઘી છે ને એ છૂટું પડવા મળશે. અને જ્યારે પહેલાં આપણે લોટ આમ હલાવીએ ને ત્યારે છે ને એકદમ ભારી ભારી લાગે. પછી ધીરે ધીરે જેમ લોટ શેકાવા માંડે ને એમ થોડો હળવું લાગે એટલે તમને ખ્યાલ આવી જશે કે હવે આપણો લોટ ધીરે ધીરે શેકાય છે. અને આમાં ધીરે ધીરે આમાંથી ઘી પણ છૂટું પડશે. જો આમાં ઉપર હવે ઘી દેખાય છે એટલે હવે આપણો લોટ ચડવા જ આવ્યો છે. જો આમાં ધીરે ધીરે હવે ઘી છે ને એ ઉપર આવતો જશે એટલે લોટમાંથી અલગ પડશે. તો જો હવે આપણી સુખડી બનવા તૈયાર જ છે. હવે લોટ એકદમ શેકાઈ ગયો છે. હવે આ ઘી ઉપર હવે દેખાતું હશે તમને કદાચ. તો હવે આપણે એને ગેસને બંધ કરી દઈશું અને થોડી વાર ઠંડુ થવા દઈશું. થોડું સામાન્ય એવું ઠંડુ કરવાનું છે. ઠંડુ થોડું થાય પછી આપણે એમાં ગોળ એડ કરી દઈશું. તો મેં આ લોટને 7 થી 8 મિનિટ હલાવ્યો છે, શેકવા દીધો છે બરાબર. તો આપણો લોટ થોડોક ઠંડો થઈ ગયો છે. હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું. તો ગોળને જેમ બને એમ ઝીણો સુધારશો ને તો એ જલ્દી મિક્સ થઈ જશે. તમે આ સફેદ ગોળની જગ્યાએ જે આપણો દેશી ગોળ હોય એનો પણ ઉપયોગ કરી શકો છો. તો ગોળ નાખવાથી આપણી સુખડી એકદમ હેલ્ધી થઈ જાય છે. ખાંડ વધારે નુકસાન કરે છે તો ગોળથી એકદમ હેલ્ધી થઈ જાય છે. અને આને આપણે બરાબર મિક્સ કરશું જ્યાં સુધી આપણો ગોળ એકદમ મિક્સ ન થઈ જાય, ઓગળી ન જાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો કે આપણો ગોળ આમાં બરાબર મિક્સ થઈ ગયો છે. હવે જો તમે
ઈચ્છતા હોય તો આમાં સૂંઠ પાવડર પણ નાખી શકો, એલચી પાવડર પણ નાખી શકો, અને જો શિયાળા માટે બનાવતા હોય તો આમાં ગુંદર પણ તળીને નાખી શકો. તો હવે આ બરાબર મિક્સ થઈ ગયો છે આપણો ગોળ. તો જે આપણે થાળી તૈયાર કરી છે પહેલાં ઘી લગાડેલી, આપણે એમાં આ બધું લઈ લેશું અંદર. તો હવે વાટકાની મદદથી આપણે બરાબર દબાવીને સરખું કરશું. આમાં મેં પહેલાં નીચે ઘી લગાડી લીધું છે. તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી દેખાવમાં અને હવે ચાખીને બતાવીશ કે સ્વાદમાં કેવી બની છે. તો આને બરાબર પહેલાં આપણે થાળીમાં પાથરી લેશું. જો તમે આ પરફેક્ટ માપથી સુખડી બનાવશો તો તમારી સુખડી મસ્ત બનશે. અને હા, જો તમારી ઘીમાં તમારી ઈચ્છા પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો. તો હવે આ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો હવે આપણે ચાકુની મદદથી આમાં કાપા પાડી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી સુખડી એકદમ તૈયાર છે.